ગુડ આફ્ટરનૂન, કેમ છો? આઈ હોપ કે તમે બધાય મજામાં છો. અમે મજામાં છીએ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હવે આજે છે ને બ્લોગ થોડો મોડો ચાલુ થયો, કારણ કે ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અત્યારે તો, કારણ કે સવારમાં એટલું કામ હતું અમારે, એટલે જો હમણાં જ નાહી ધોઈને છે ને રેડી થયો છું. હવે સવારમાં શું કામ હતું એ તમને કહી દઉં. એ પહેલાં છે ને તમે જો આ જોઈ લ્યો, આજ છે ને ચપ્પલ છે ને બધાને સફાઈ માટે છે ને અહીંયા મૂકવા છે, અત્યારે સફાઈ કરીને અહીંયા છે. હા સુકાઈ ગયા છે, એ છે અમારા ગ્રંથભાઈ બેસી ગયા. જો શું જોવે છે તું? હે ગ્રંથ, એ કાંઈ જવાબ નહીં દે. ટીવી જોવે એટલે એટલું નજીકથી ન જોવાય દીકો, નજીકથી ન જોવાય. કાલે તમે જોયું હશે આગલા વિડીયોમાં કે ભાઈ અહીંયા છે ને ટાઇલ્સનું કામ ચાલુ હતું, બરાબર છે? એટલે એ આજે છે ને કમ્પ્લીટ થઈ ગયું છે. અને હજી એક વસ્તુ તમને કહી દઉં કે તમે આગલા વ્લોગમાં કેમ જોયું હશે કે અહીંયા અમારે છે ને એ આખું ફર્નિચરથી બધું ભરેલું હતું. એ આજે બધું છે ને સવારમાં ઉતાર્યું. સવારમાં સ્ટોક સ્ટાર્ટ કરવાનો છે ને ટાઈમ જ નહોતો મળ્યો અમને, એટલે અત્યારે સ્ટાર્ટ કર્યો છે. એટલે હવે ટાઇલ્સનું છે ને ઓલમોસ્ટ કામ પતી ગયું છે. હવે ખાલી એમાં ગ્રુવ રહે છે ને, એમાં ગ્રુવમાં ખાલી હવે એપોક્સી ભરવાનું છે, એ બાકી રહ્યું છે. અને થશે હવે ફર્નિચરનું કામ. તો પહેલાં છે ને તમને ટાઇલ્સનું આજે તમને જો રૂમ સફાઈ આવું જે આજે બાકી છે થોડુંક, એ થઈ જશે. તો આજે તમને બતાવી દઈશ કે કેવી ટાઇલ્સ મારી છે, શું છે, કેવો રૂમ બન્યો છે. બાકી વચ્ચે છે ને ડાયરેક્ટ ફર્નિચર ચાલુ થશે ને, અને ફર્નિચર પતે પછી હું તમને કહીશ કે ભાઈ કેવું છે ને ફર્નિચર બનાવ્યું છે, શું છે ને આખું તમને ડિટેલમાં તો છેલ્લે જ મળશે કે શું શું ફેરફાર કર્યા છે ને શું છે ને એ બધું, બરાબર છે? આજે સવારે એટલું કામ કર્યું છે એમ કહે ને તો હાલે કે ભાઈ જેટલું તમે બહાર જોયું હશે ફર્નિચર છે ને બધું નીચે ઉતાર્યું છે, હાથે ઉતાર્યું છે. એટલે આજે છે ને થોડુંક અત્યારે થાક લાગ્યો છે. અને આ જો અમારે શું ખાય છે તું? તો કેમ જમવાનું નથી તારે? પરોઠાની પપોડી? હે કેમ પરોઠાની પપોડી? રોટલીની ન હોય? ન હોય? રોટલી નહીં હોય તો નક્કી કરી લે તું. હે બેની હોય? ઓકે. આજે કેમ રજા છે તારે? કેમ હોલિડે? શું? આ જો ભેગું આવવું જ હોય. આ નહીં હે? ભાઈને આપીશ તું? એક બાઈટ આપી દે. એક બાઈટ આપી દે. ખાવું છે તારે? ગોળ ખાવું હોય આને. અને ગળ્યું તો બહુ એવું ભાવે ગોળ. કેતો ગોળ કેતો હે? ઈ કે આ બાજુ છે. તું જલ્દી ખાઓ ને બાકી ખાઈ જશે ઈ. चलो भाई देखो अब मैं क्या करता हूँ. चाची પાસે જાય એને ખાવી છે. એક ખાય ને એટલે બીજાને ખાવા જોઈએ નહીં? એવું હોય ને? તે આજે હેલ્પ કરી તમને? હે શું કરતા હતા? અમે ક્લિનિંગ કરતા હતા. હે તો પછી તું ને ગ્રંથ બે હેલ્પ કરતા હતા ને અમને? તો બપોર શું જમવાનું છે? બપોર તારું ફેવરિટ શાક બનવાનું છે. ધર્મ તારું ફેવરિટ શાક બનવાનું છે શું? બટેટાનું તારું ફેવરિટ છે? ના કારેલાનું છે. હે બટેટાનું છે? તો પછી તું પપોડી ઓછી ખાજે હો. હા જો અમારી પાર્ટી આવી ગઈ છે બીજી. પપોડી અડધી વાડી છે. હા હાલે હું વાળ દઉં. હે એમ ન હોય, આમ ખાવાની. જો આમ ભાઈ કેમ ખાય આમ ખા. ગોળ જ નથી ખાવાનો ખાલી. ભાઈને ગોળ જ નકરો ખાવો છે. હું ગોળ નહીં આખું ખાવી પડે. નહીં ડોલ નહીં. જો ભાઈ કેમ ખાય છે તો બાકી ભાઈને દઈ દઉં છું. દઈ દો ભાઈને. હા તો ડીશ લઈ લે, પહેલાં ડીશ લઈ લે.
ખાવા હાટુથી તો ગમે ઈ કરશે. આખી આમ ખાવાની. તો આપણા અમુક ચપ્પલ હે એ સુકાઈ ગયા છે એવું લાગે છે. અને તડકો અહીંયા હવે આવતો નથી એટલે હવે એને છે જ્યાં તડકો આવતો હશે ત્યાં રાખી દઈશું. અહીંયા જો ચપ્પલ અહીંયા પીડા છે. વાં તડકો આવે છે ઓલી બાજુ, મમ્મીની સાઈડ આવશે અને જોઈએ હવે ક્યાં સુકવીએ. અત્યારે જો સાંજનો નાસ્તો છે અમારા ગ્રંથભાઈ કરે છે. શું ખાય છે જો તો એક જગ્યાએ બેસવાનું કીધું છે ને. શું કે આપણે બે લઈ દે મળ્યું ને. હું ફરું છે એમ ઈ ફરવા માંડે છે. મને ઈ શું? ચાચીએ બટકું બેલું મને આપને. ઈ બધાને આપે કે થેન્ક યુ. વેલકમ. આમ કેમ કરવાનું પછી ન્યા છે બા પાસે ન્યા છે શું કહેવાય ખવડાવવા ગયો હું ઊંચો થઈને ન્યા. ભાઈ બાકી રહી ગયો છે હવે. એક જ હો. લે ભાઈ પડી ગયું. હવે મમ્મી ને હા હા. ભૂલાઈ ગયું લે. લે આવી ગયા લે. થેન્ક યુ. મસાલો થેન્ક યુ કેમ કરવાનું આમ ગ્રાંત આમ કરો તો એ ગ્રાંત આમ થેન્ક યુ થેન્ક યુ આમ મચાલ. ચાલો મને ખવડાવો ચાલો 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 ગુડ બોય. એટલે મને ખવડાવવાનું છે મને દે ને. વયો ગયો છો તો चीटिंग करता है तू चीटिंग 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 करता है तू તો ભાઈ જો આપણો નાસ્તો આવી ગયો છે. ફ્રૂટ ખાવાનો છે ઇવનિંગના ટાઈમે કા. અને આને આ ભેગો આવી ગયો. તારે બધે ભેગું જમવાનું હોય. હા કરે. તો ચાલો પેલા છે ને આ નાસ્તો કરી લે. આજે છે ને તમને બતાવીશ કે આજે અમારો રૂમ છે ને એ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. હાફ કમ્પ્લીટ છે 50%. અને એ આજે ક્લીન બી થઈ ગયો છે. એટલે આજ થોડુંક છે ને તમને બતાવી દઈશ, રિવીલ કરીશ કે ભાઈ કેવો બન્યો છે શું છે એ. બરોબર છે તો છેલ્લે સુધી જોજો કારણ કે મજા આવશે તમને. હા नवी दीवार बनी है ऐसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. દિવાલ ના કહેવાય कावड़िया નવી ટાઇલ્સ કહેવાય. શું કહેવાય अबलिया अबलिया બે अबलिया 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 अबली 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 હા 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 કેસેટ ચોટી જાય અમારે એક. अबली હા હા હા. તો આ જો રૂમમાં જઈએ છીએ, દેખાડીએ શું છે. લે અમે ત્યાં આવીએ છીએ તમે અહીંયા બહાર આવો છો. તોરણ લઈને આવે છે. બોલો તોરણમાં ધૂળ લાગી ધોયું છે નહીં. આ જો અમારો રૂમ બતાવી દો. આ રૂમ જો આ બાજુ ટાઇલ્સ લાગી ગઈ છે. આ બાજુ ટાઇલ્સ ને આ બાજુ ટાઇલ્સ મારી દીધી, બધી જ બાજુ ટાઇલ્સ. અને હવે આ ફર્નિચરનું કામ બાકી છે. એ ફર્નિચરનું કામ છે એ હવે 1-2 દિવસમાં હે સ્ટાર્ટ કરશું. બરોબર 3 જણા લાગ્યા છે એક તોરણ લગાવવામાં. ચારમી થઈ જાય. વાહ હાઈટેડ છે અમારે એમ તો. बहुत ही सुंदर तरीके से आपने खेला. ચલો હવે આને બધાને ગોઠવવાના છે. ચલો તું આ લંગુર તું ઉચકી નહીં શકે દીકા. તારથી અંબા હે
ના ના હું કરી લઉં કોઈને નથી કરું હા તું આમ દૂર થઈને જોજે કે બરોબર છે જા હોને સરખું ગોઠવેલું છે મને કહે છે જો બે જણા ગોઠવાઈ ગયા છે સરખું છે પૂછ્યો દાદુ કે અરે હું તમને પૂછું સરખું છે બરોબર દેખાય છે હા બરોબર હે માં થોડું ઓકે થોડું ગડે ઓકે ક્યાં અડે છે ક્યાં કરી ક્યાં આડે છે ક્યાંય નથી અડતું સરસ તો છે તો જો ભાઈ આપણે સાંજનું ડિનર છે એ રેડી થઈ ગયું છે શું બનાવ્યું છે ચારમી ભરેલ ગલકાનું શાક વાહ ઓનિયન આ જો ભાઈ પાણી ઢોળ્યું છે તારે કઈ કામ ધંધો છે હે જો જા ટીવી ક્રિકેટ જોવા જા ખીચડી છે રોટલા છે ઓનિયન શેકેલા મરચા જમાવટ છે આજે બાકી પણ છાશ નથી છાસ આ ડેરી વાળાના ઘરમાં છાસ નથી બોલો લ્યો ये भी मेरी गलती है नहीं भाई मेरी गलती है नहीं मेरी गलती है પેલા ક્યારે એવું આવું થતું શું? બહુ છાશની રાહ જોયા આ એકવાર એવું થયું હતું પેલા શું બનાવ્યું તું વા હોલમાં બેસીને જમતા હતા, ખબર હા એ કોઈ છાશ નથી અને આ જો શું કરે તું પાણી શું ભરે શું પાણી પૂરી આ શું ઉપર ચડાયું છે હે ટ્રેક્ટર 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 માથે ચડાવાય कौन है ये लोग कहां से आते हैं ये? એમ રમાય હા જો અમારો બીજો ભાઈ આવી ગયો છે વાહ. આજે dinner કરીને છે ને જાદુગર જોવા જવાના છીએ એટલે આજે તો ભાઈ ધર્મને મોજ પડી જાય કે નહીં ક્યાં જવાના છીએ આજે ક્યાં જવાના આજે ક્યાં લાગ્યું ક્યાં જવાના છીએ મેજિક સુમાના જો હે તારે ગમે અને મને આ લાગ્યું એવું તો લાગે રાખે એવું તો લાગે બા તને લાગ્યું છે ઓકે નહીં મને આમ ચાલો એમ બોલું ઓકે આ વાંધો નહીં હો. આ મને ને બ્લોગ એડ કરવા નથી દેતા એટલે હે ને હજી ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો બરોબર છે જો આપણે જમી લીધું છે અને આ ભાઈનું પાછું ચાલુ થઈ ગયું છે સેકન્ડ કે કેટલામ રાઉન્ડ છે ભાઈ તારો ત્રીજો શું ખાય છે પેલા ખીચડી બુંદી એ બેઠો ઈ જોવાની આ બેઠો ઈ જો વિષ્ણુ ભગવાન છે એના જોબો આસન ઉપર બેઠો આરામમાં છે ઈ. આસન ઉપર આરામમાં તમારે ખાવા જોઈએ અપો અપલ જો જ્યાં હોય ત્યાં બેહવું તેની ઉપર બેઠો ગોળ ઉપર હોય છે ગોળના ડબ્બામાં અંદર આમાં અંદર વહી જઈશ ઈ તો બહુ ડબ્બામાં ભરી છે. શું ખાચો તું બાડુ નહીં પલું નહીં હા ભાઈ તમે નહીં પડો ભાઈ પલું નહીં આ શું ખાચો તું આ શું ખાચો